નમસ્કાર દોસ્તો, એક વાર્તા ગુજરાતી ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. દોસ્તો, વ્યક્તિ ઉંમરના પડાવે જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેને બાળપણ ભોગવવાનું મન થાય છે. દોસ્તો, આજે હું તમારી સમક્ષ બાળપણની જ એક વાર્તા દલો તલવાડી રીંગણા લવ બે ચાર વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. તો ચાલો દોસ્તો, બાળપણને એકવાર ફરી ભોગવી લઈએ. એક હતો તરવાડી, એનું નામ હતું દલો. દલા તલવાડીની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તલવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું, તરવાડી રે તરવાડી. તરવાડી કહે, શું કહો છો બટ્ટાણી? બટ્ટાણી કહે, રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા લાવો ને રીંગણા. દલો તરવાડી કહે, ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચુક ઠચુક ચાલ્યા. નદી કાંઠે એક વાડી હતી, ત્યાં ગયા. પણ વાડીએ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે શું કરવું? વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા? છેવટે તરવાડી કહે, વાડીનો ધણી નથી તો વાડી તો છે ને, ચાલો વાડીને જ પૂછીએ. દરો તરવાડી કહે, વાડી રે બાઈ વાડી. વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું, શું કહો છો દલા તરવાડી? દલો તલવાડી કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે, લેને 10-12. દલા તરવાડીએ રીંગણા લીધા અને ઘેર જઈ તરવાડી તથા બટ્ટાણીએ ઓરો કરીને ખાધો. બટ્ટાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો એટલે તરવાડી રોજ વાડીએ આવે ને આ રીતે રીંગણા લઈ જાય. આ વાડી વશરામ ભુવા નામના ખેડૂતની હતી. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા. વશરામ ભુવાએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, તેને પકડવો જોઈએ. એક સાંજે વશરામ ભુવો ઝાડ પાછળ સંતાઈને ઊભો રહ્યો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા, વાડી રે બાઈ વાડી. વાડીને બદલે દલો કહે, શું કહો છો દલા તરવાડી? દલો તરવાડી કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે, લેને 10-12. દલા તરવાડીએ તો ફાંટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો માલિક વશરામ ભુવા ઝાડ પાછળથી નીકળ્યો ને કહે, ઊભા રહો ડોસા, રીંગણા કોને પૂછીને લીધા? દલો કહે, કોને પૂછીને કેમ? આ વાડીને પૂછીને લીધા. માલિક કહે, પણ વાડી કાંઈ બોલે? દલો કહે, વાડી નથી બોલતી પણ હું તો બોલું છું ના. વશરામ ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલીએ કૂવા પાસે લઈ ગયો. દલા તલવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી તે બોલ્યો, કૂવા રે ભાઈ કૂવા. કૂવાને બદલે વશરામ કહે, શું કહો છો વશરામ ભુવા? વશરામ કહે, ડૂબકા ખવડાવું બે ચાર. વળી કૂવાને બદલે વશરામ બોલ્યો, ખવડાવને ભાઈ 10-12. આમ કહીને કૂવામાં 10-12 ડૂબકીઓ ખવડાવી. દલા તલવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું. તેથી દલો તરવાડી બહુ કરગડીને કહેવા લાગ્યો, ભાઈ સાબ છોડી દે, હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજ એક વાર જીવતો જવા દે, તારી ગાય છું. પછી વશરામ ભુવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરીવાર ચોરી કરવી ભૂલી ગયા ને બટ્ટાણીનો રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો. દોસ્તો, છે ને ખૂબ મજાની વાર્તા. આવી ગયું ને બાળપણ યાદ? દોસ્તો, જો વાર્તા આપને પસંદ આવી હોય તો વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.